હાવ ટૂંકા ટનથી આ ટ્રેક્ટર વરે છે. પેલા તમે જોઈ શકો છો. આટલું ટૂંકા ટનમાં ટ્રેક્ટર વરતું હજી આપણે આપણી લાઈફમાં જોયેલું નથી. તો તમે જોવો છો કે વચમાંથી બેન્ડ મારીને આ ટ્રેક્ટર વરી શકે છે. એટલે આપણે ગમે એ પાકમાં હાંકતા હોય તો આપણે જે પાક છે એ ઊંધાતો નથી ખોટી રીતે. અને હવે આપણે આને સીધી રીતે હાંકવા જોઈએ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલ્લુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે જબરજસ્ત મિની ટ્રેક્ટર આપણી સામે છે. તમે જોવો છો કે નાનું, નાજુક અને સાવ સસ્તું ને સારું. અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે બળદ જેવું કામ અને ટૂંકા ટનમાં વળતું, જે આપણે શિંગડાવાળું મિની ટ્રેક્ટર કહેવામાં આવે છે. તો આ શિંગડાવાળું જ મિની ટ્રેક્ટર છે, પણ શિંગડાવાળું મિની ટ્રેક્ટર બધાને તકલીફ એ છે કે એને હલાવવામાં બહુ તકલીફ પડે છે. કે લોકોને એમ થાય છે કે એને હલાવવું કેમ, અને બહુ આકરું લાગે છે. તો આજે એમાં ઘણા બધા આજે આ કંપનીએ સુધારા વધારા કર્યા છે ને એમાંથી કાંઈક અલગ કર્યું છે. તો આમાં એવા ખાસ ફ્યુચર છે આપને જોવા મળશે. એટલે ખાસ વિડીયોમાં બન્યા રહેજો. ને આ ખડ માકડી એક કહી દે દેશી ભાષામાં, તો તમે જોવો છો કે આની વરવાની સિસ્ટમ અધ્વજારેથી વરે છે. તો હવે આપણે આને ચાલુ કરી અને એક પછી એક આમાં શું વસ્તુ આલે છે તે XYZ આજે આપણા વિડીયોમાં જાણી અને નાના ખેડૂતો માટે ચોમાસાની ખેતી માટે બેસ્ટ ટ્રેક્ટર છે. તો મિત્રો, આપણે આને હવે હાંકીને ચેક કરી અને કેટલો ટન, પહેલા નંબરમાંનો ટન કેવો છે ને તે આપણે જોઈ. વારવામાં હાવ ઈઝી, હાવ ટૂંકા ટનથી આ ટ્રેક્ટર વરે છે. પેલા તમે જોઈ શકો છો. આટલું ટૂંકા ટનમાં ટ્રેક્ટર વરતું હજી આપણે આપણી લાઈફમાં જોયેલું નથી. તો તમે જોવો છો કે વચમાંથી બેન્ડ મારીને આ ટ્રેક્ટર વરી શકે છે. એટલે આપણે ગમે એ પાકમાં હાંકતા હોય તો આપણે જે પાક છે એ ઊંધાતો નથી ખોટી રીતે. અને હવે આપણે આને સીધી રીતે હાંકવા જોઈએ. શું કરવું તે આપણે જોઈએ. તો આની હાઇડ્રોલિક પણ બહુ મસ્ત છે, જેટલું બેહાડવું એટલું. અને સીધું હાંકવાની પણ ખાસ મજા આવે છે. હું અત્યારે સીધું હાંકવાની એક કોશિશ કરું છું કે કેટલું સીધું હાલે તે જોઈએ આપણે. હાવ ઈઝી, કોઈ પણ આ ટ્રેક્ટરને ચલાવી શકે છે. જે આપણે શિંગડાવાળું ટ્રેક્ટર હોય તો એમાં બધાને કંટાળો આવે છે ખાસ, કે એમાં બે હોવાની સિસ્ટમ નથી. તો આમાં આરામથી બેસીને તમે જોવો છો કે હું હલાવું છું અને હાવ સરળતાથી. હું આ પહેલી વખત આ ટ્રેક્ટર ઉપર બેઠો છું. મને ખાસ એવો અનુભવ થાય છે આમ દિલથી કે નહીં, ખરેખર આ ટ્રેક્ટર જેને બનાવ્યું છે એને ખૂબ ખૂબ ધન્યવાદ દેવાને પાત્ર છે. કારણ કે હાવ ઓછા ખર્ચમાં તૈયાર કરેલું, ઓછો ટોર કરે અને બધી રીતે સફળતાવાળું. આજે મારી જિંદગીમાં મેં પહેલું લાઈફમાં ટ્રેક્ટર જોયું છે. તો હવે આપણે આને પહેલાં ઉપાડી લઉં. આ હાઇડ્રોલિક હાવ ઈઝી છે ઉપાડવામાં. તો આ ઉપડી ગઈ છે. હવે આને વારવામાં તો તમને વાત કરી ને કે હાવ ઈઝી, કે આ વારી લીધું, આ વારી લીધું આપણે હાવ ઈઝીથી. હવે આપણે ફરી આ બાજુ તમે જોવો છો, હાવ ના ઓછા HP નું ટ્રેક્ટર, ઓછી ડીઝલ ખાતું ટ્રેક્ટર છે આ. તો તમે જોવો છો કે કેવી વ્યવસ્થિત રીતે હાંકવાની મજા આવે છે અને તમને બધી બાજુ દેખાય, સરળતા પડે. અને જે પણ જારી કરવી હોય એ આમાં થઈ શકે છે. હાઇડ્રોલિકને જેટલી આરામથી ઉપાડવી, જેટલી બેસાડવી, એ આપણે તમે જોઈ શકો છો કે આ થઈ શકે છે. તો આપણે ઉપાડી લીધી, આ આપણે બેસાડી દીધી. જેટલા લીટા કરવા, જેટલું બેસાડવું, હાવ આરામથી આનું સેટિંગ થઈ શકે છે. વ્યવસ્થિત રીતે વળે છે અને હાવ ટૂંકા ટનમાં. અને આપણે બધી બાજુ દેખાય છે. ક્યાંય છોડ છે તો આપણે એને કચરામાં ના દઈએ, આપણે નજરમાં આવે. બધા ટાયર આપણે દેખાય, સાથે મોર પગા. અત્યારે પા વાળું પડવું છે છતાં પણ આપણે આને હલાવી શકીએ. આ ચોમાસાનું આપવાનું ટ્રેક્ટર છે, જેથી કરીને અને જમીનમાં એક વરસાદ થાય ત્યારે એનું વધારે આપણે એને કામ લઈ શકીએ. કારણ કે આને હળવું ટ્રેક્ટર આવે છે અને મોર પગા વધારે લગાડેલા છે. તો જેથી પાવામાં ટાયર સ્લીપ મારે છે. ફૂલ ખેતી કરેલું પડવું છે આપણું આ, તો પણ આ ટ્રેક્ટર ચાલી શકે છે. તમે જોવો, અને દવા પણ સાથે છંટકાવ થાય છે. અને એ પણ વાલ પણ અહીંયા સાથે, અને ટાંકી પણ માપે, એનો વજન પણ થઈ શકે.
અને બધા કામ એકારે આપણે લઈ શકીશું અને હાંકવામાં હાવ ઈઝી છે. એટલે મારે ઉપાડવું હોય તો આ આપણે તો મિત્રો આપને ખાસ એવી મજા આવી આ ટ્રેક્ટર હલાવવાની. આપણે આને દંતારમાં હલાવ્યું તો હાઇડ્રોલિક આમાં દંતારમાં એકદમ ફર્સ્ટ ક્લાસ હાલશે. અને હવે આપણે ઘણા બધા ઓજારો શું હાલે છે તે પણ આપણે કેયુરભાઈ પાસે પૂછી પણ કેયુરભાઈને એક ખાસ દિલથી ધન્યવાદ આપી કે આ ટ્રેક્ટર બનાવવામાં એને ખાસ એવો ઉપયોગ મગજનો કરેલો છે કે જે આપણે શિંગડાવાળા ટ્રેક્ટરમાં જે થાક લાગે છે અને જે આની ઉતરાઈ છે ને એ ખાસ મજા આવે એવી છે. કારણ કે તમને તો ખબર છે કે હું ટ્રેક્ટરમાં કેટલો સંકળાયેલો છું. આપણે એક રાઉન્ડ મારીને એટલે આપણે નક્કી થઈ જાય કે ટ્રેક્ટર કેટલું વ્યવસ્થિત બનાવેલું છે. અને આ ટ્રેક્ટર હું એમ કહું છું કે કોઈ પણ ખેડૂત છે ને જેને આવડતું જ નહીં હોય ને આ ટ્રેક્ટર એનાથી હાવ આરામથી હાલશે એવા આના ગુણ છે આ ટ્રેક્ટરના. પણ હવે કેયુરભાઈ પાસે આપણે એવું કંઈક જાણીએ કે આમાં શું શું ફ્યુચર છે, કેટલો વજન છે, કેવા કેવા કામ આપે છે. કારણ કે આપણે અત્યારે એક રાઉન્ડ માર્યો છે પણ કેયુરભાઈ તો એને બનાવ્યું છે તો એ ખાસ આના વિશે કંઈક જાણતા છે. તો રામ રામ ભાઈ. રામ રામ. ખૂબ ધન્યવાદ દિલથી કે તમે સારું એવું ટ્રેક્ટર બનાવ્યું છે ને આજે અમને બતાવવા માટે તમે અહીંયા લઈ આવ્યા છો ને અમને વિડીયો બનાવવાનો એવો મોકો મળ્યો છે ને હું મારા ખેડૂત મિત્રોને આ વસ્તુ બતાવી શકું. તો તમે વ્યવસ્થિત રીતે આમાં શું ફ્યુચર છે, આ છે તે છે, બધું XYZ અમને બતાવો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું કેયુર પટેલ, ભારત એન્જિનિયરિંગ કંપની સાપર વેરાવળથી આવું છું. આપણે અત્યારે 2024નું નવું લેટેસ્ટ મોડલ આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. આમાં તમારે મિની ટ્રેક્ટરથી પણ નાનું માઇક્રો ટ્રેક્ટર કહેવાય એ ટાઈપનું ટ્રેક્ટર છે. 7.5 HPનું એન્જિન આવે છે એમાં ને માથે બેઠા બેઠા તમારે ચલાવવાનું ઇઝી કામ છે. 24થી લઈને તમારે 36 ઇંચ સુધીની જારી થાય. વ્હીલ અંદર બાર આપણે ગણાઈને હોય, મગફળી વાવેતર હોય. 24 થી લઈને 36 ની જારી લગનની હોય. એટલે મિત્રો આમાં તમારે ઈજી છે કે બોલ ઢીલા કરીને જારી ખાલી ચેન્જ થઈ શકશે. તો એ વસ્તુ એક ખાસ છે કે આજે 18 ની જારીએ મગફળી હોય, 27 ની જારીએ હોય, 24 ની જારીએ હોય, 26 ની કોઈ પણ જાતની મગફળીની તમારી જારી હોય, હું તમને XYZ કહું છું કે આ ટ્રેક્ટર એમાં બેસ્ટ રીતે ચાલશે. અને જારીમાં બેસ્ટ રીતે હાલવું એટલે ટાયર વચમાં હાલવું જોઈએ, બે વારની વચમાં. બાકી જો છોડ પડકે ટાયર જે ટ્રેક્ટરનું હાલતું હોય છે ને એમાં મગફળીનું ઉત્પાદન ઘટી જાય. એટલે તમારે કાયમ માટે જારીનો મેળ કરીને તમે અવશ્ય મિની ટ્રેક્ટર ખરીદવું. કારણ કે આ વસ્તુ મેન મહત્વનો મુદ્દો છે. અને હવે આગળ કેયુરભાઈ બતાવો. બીજું આ ટ્રેક્ટરથી તમે આપણે મોરપગા ચલાવી શકો, રાપ મારી શકો, પછી ઓયણી ફિટ થઈ જશે આમાં, પછી આપણે સ્પ્રે ફિટિંગ થઈ જશે, દવા છાંટવા માટે પણ આમાં ખાસ એવી સિસ્ટમ આવેલી છે. તો એ પણ અમને વિસ્તારથી અને વ્યવસ્થિત રીતે તમે સમજાવી દો કે કઈ રીતે આમાં ફિટિંગ કામ કરો છો. એ બતાવો કે ગિયર સિસ્ટમ શું છે એ બતાવો, કેટલું ઈઝી છે. એક વસ્તુ ખાસ મજા આવશે જાણવાની. હવે આ ગિયર છે મિત્રો, હવે આને આપણે રિવર્સને કરવો માટે ખાલી બસ આટલો જ ફેરફાર કરવાનો છે. અને આ ક્લચ છે એને દબવી રાખશો એટલે ટ્રેક્ટર આગળ હાલશે, મૂકી દેવો એટલે ટ્રેક્ટર ઊભું રહી જશે. એ સિવાયની આ બ્રેક આપેલી છે, બરાબર છે. અને આ લીવર છે, જેટલું તમારે સેટ કરવું તો તમે એને એડજસ્ટ બાંધી શકો છો. એટલે તમારે કાંઈ નથી કરવાનું. આ ક્લચ ઉપર પગ મૂક્યો એટલે આપણું ટ્રેક્ટર ચાલુ થઈ ગયું. ક્લચ ઉપરથી પગ લઈ લીધો એટલે બંધ થઈ ગયું. અને કાંઈ જેવું પણ કામ લેવું હોય ક્લચ ઉપર, કોઈ રોદો ઠેકાડવો, આજે ધોરીઓ ટપાડવો હોય, આપણે મિની ટ્રેક્ટરમાં તો આરામથી રોદા હોય કે વરવામાં આપણે ટપાડતા હોય, તો એ ક્લચ એવી વસ્તુ બનાવેલી છે કે હાવ ઇઝીથી આપણે એને ટપાડી હકી. અને આપણું કોઈ બેરણ છે ઓરણીમાં તો એ ઢોરાય નહીં. એટલા માટેથી જેવું કામ લેવું થઈ શકે. પ્લસ આને વચમાંથી વરે છે. કોઈ પણ ટ્રેક્ટર આપણે નથી જોયું એવું, આ પહેલું છે જે છે એ સત્ય છે. તો આ વચમાંથી વરે છે ને એ ખાસ મજા આવે અને ટૂંકા ટનમાં વળી જાય છે. અને હાઇડ્રોલિક સેટિંગ કામ બેસ્ટ ચાલે છે. તો કે એનું હાઇડ્રોલિકની જેમ આપણે ઓમાં પેલાનું સિસ્ટમ છે ને એમાં જે પંપ બેહાડેલો છે ને એ અલગ ટાઈપથી છે. બધા લોકો બનાવે છે પણ એ સેટિંગમાં આ સેટિંગમાં કાંઈક અલગ બનાવેલું છે આ લોકોએ. તો આમાં જે આપણે કામ લેવું છે ને એ દોરાવાનું કામ પણ લઈ શકીએ, ઓલું વધારે એડજસ્ટ કરે. આ જે આડો પંપ મૂકવામાં આવ્યો છે જે એ એક અલગ વસ્તુ છે. અને બીજા બધા લોકો હાઇડ્રોલિકમાં ઊભો જેક મૂકે છે, જેથી આપણે આમ થોડુંક કરીને તો વધારે ઝટકા લાગે છે. અને આ જે આડો મૂકેલો છે ને એટલે આપણે એ જેવું કામ લેવું હોય ને એવું વ્યવસ્થિત રીતે આપણે કામ લઈ શકીએ છીએ. એટલે આ વસ્તુથી જે આપણે વાવેતર કરવામાં અને જે આપણે લકડ હાકી, રાપ હાકી કોઈ પણ હાંકતા હોય તો એમાં બેસ્ટ રીતે આપણે એનું એડજસ્ટ સેટિંગ કરી શકીએ. એ વસ્તુ મહત્વની છે. અને હાવ ઓછા વજનમાં છે આ ટ્રેક્ટર. આનો વજન શું છે કેયુરભાઈ? આનો ટોટલ વેઇટ 300 kg છે. 300 kg બરાબર છે. અને તો મિત્રો કેયુરભાઈને પૂછી કે તમે આની શું કિંમત રાખી છે. કેયુરભાઈ આની શું કિંમત રાખેલી છે? આ મોડેલ તમે જોયું એના 1,30,000 રૂપિયા કિંમત છે. એમાં તમારે ભેગા 4 મોરપગા આવશે, એક 42 ઇંચની રાપ આવશે, બરાબર, 4 દાઢા આવશે, બરાબર,
અને 5 ફૂટનો પાઇપ આવશે, 5 ફૂટનો લોઢીઓ પાઇપ. આવશે. બરાબર છે. એટલે આ બધું એ ટુ ઝેડ આ જોઈ છે. અને આ જે એમાં જે તમે જોયું સ્પ્રે Spray. ફિટિંગ છે એ અલગ એ રહેશે, અલગથી રહેશે, પારા બાંધવાનું નીકળ્યું આવે એ એ અલગ અલગ રહેશે, છે. એટલે એટલે ઓયણી અલગ રહેશે. અલગ રહેશે. બરાબર છે. અને તમારા કોન્ટેક્ટ નંબર બોલી જાવ કોન્ટેક્ટ નંબર છે 96 873 92 794. અને આપણું સરનામું. સરનામું છે ભારત એન્જિનિયરિંગ, સાપર વેરાવળ ચોકડી પાસે, ગીતા વિયર હોટલની પાછળ, સાપર વેરાવળ. તો ખૂબ ખૂબ ધન્યવાદ. તો મિત્રો આપણે આજે આ ટ્રેક્ટરમાં ખાસ એવી મજા આવી છે. આપણે રિવેસમાં જોયું, આગળ જોયું, અને એક સાથે આપણે બે કામ, એટલે કે દવા પણ આપણે છંટકાવ થઈ જાય અને આપણે મોરપગા કોઈ પણ આપણે હાથી આગતા હોય મગફળીમાં તે આપણે હાલી શકે છે. તો આ રીતે આપણે ટ્રેક્ટરના બધા ફ્યુચર જોયા, ખાસ મજા આવી. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો. હવે નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.